80 લાખના ખર્ચે નિર્માણ રાજોડપુરા બોક્સ ડ્રેન ખર્ચ માથે પડ્યો। કાંસમાં પાણી છોડવા બનેલ પ્રીકાસ્ટ બોક્સ ડ્રેનના પાણીની ઉલટી ગંગા વહી તળાવમાં પાછું પાણી બેક મારતા હોબાળો। કરમસદ આણંદ મનપા વિસ્તારમાં આવેલ રાજોડપુરા વિસ્તારમાં આવેલ તળાવ ઉભરાતું રહેતા પાણીના નિકાલ માટે ₹80 લાખના ખર્ચે પ્રીકાસ્ટ બોક્સ ડ્રેન બનાવવામાં આવતા ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા બાદ થયેલ ખર્ચ માથે પડવા પામ્યો હોય તેમ કાંસમાં પાણીના નિકાલના બદલે પાણી બેક મારી પુનઃ તળાવમાં ઠલવાતા સ્થાનિકો દ્વારા હોબાળો સર્જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના રાજોડપુરા વિસ્તારમાં આવેલ તળાવનું પાણી છાશવારે માર્ગ પર ઉભરાતા તંત્ર દ્વારા ₹80 લાખના માતબર ખર્ચે પ્રીકાસ્ટ બોક્સ ડ્રેન બનાવી નજીકમાં પસાર થતા કાંસ મારફતે વરસાદી પાણીના નિકાલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નિર્માણ થયા બાદ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ સદર ખર્ચ માથે પડવા પામ્યો હોય તેમ યોગ્ય આયોજન ન ધરાતા કાંસમાં પાણીના થતા નિકાલ બેક મારી પુનઃ તળાવમાં ઠલવાતા સમસ્યા યથાવત રહેતા નજીકમાં આવેલ સોસાયટીના રહીશો દ્વારા રોગચાળો વકરવાની આશંકા વ્યક્ત કરી હોબાળો સર્જી યોગ્ય ટેકનિકલ તપાસ કરી તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। નામ પરિચય અને શું સમસ્યા છે? મારું નામ દીક્ષિત ચૌહાણ ઉર્ફે બોથમભાઈ એડવોકેટ સોશિયલ વર્કર। હવે આ નવું ડ્રેનેજ લાઇન નાખી છે જે મુખ્ય કાંસમાં જાય તળાવમાંથી, પણ તળાવનું લેવલ નીચું પડતું હોવાથી ત્યાંનું પાણી રિવર્સ થઈને પાછું તળાવમાં આવે છે, એટલે આ બધું પંપ સ્ટેશનથી થઈને પાછું જાય કાંસમાં અને કાંસમાંથી પાછું અહીં મુખ્ય થઈને આવે, એટલે મુખ્ય કાંસ ઊંડો કરવા માટે ખાસ રજૂઆત છે। આનું કાલે આર ચૌધરી સાહેબનું કાર્યપાલક ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં કાલે રજૂઆત કરીને આવ્યો છું રૂબરૂ। તો એ મુખ્ય કાંસ ઊંડું કરવા માટે એ લોકો એવું કહે છે કે અમે આયોજનમાં મૂકી દીધું છે, પણ 3 વર્ષથી તો કાંસ ઊંડો કરતા જ નહીં। મુખ્ય કાંસ આખી કુંભી કેટલી બધી 4-4 ફૂટ 5-5 ફૂટની કુંભી ચડી ગઈ છે, તો એ મુખ્ય કાંસ ઊંડો કરે તો આ પાણી નીકળે અને આસપાસ ગામડાવાળાને શાંતિ થાય ને, તો આ બ્રિજનું કામ 5 વર્ષ સુધી મને નહીં લાગતું પૂરું થાય, હજુ તો મેઇન સેન્ટરમાં તો આવ્યા નહીં। તો આ મુખ્ય કાંસ ઊંડો કરે તો આ લોકો પાણી નીકળવાની સમસ્યાથી આપણે દૂર થાય। કઈ જગ્યા છે? રાજોડ તલાવડી ચીખોલા ચોકડી। નામ છે આપનું? શું સમસ્યા છે? મહેશભાઈ વ્યાસ, રિટાયર છું। હું ઘણા વર્ષથી અહીં રાજોડપુરા વિસ્તારોની બાજુમાં રહું છું। આની આજુબાજુ ઓછામાં ઓછી 25 થી 30 સોસાયટીઓ છે અને અમે ઘણીવાર સરકારને વિનંતી કરેલી છે કે આ તળાવનું પાણી નિકાલ થાય, પણ આ અત્યારે સરકારે સાંભળીને લાઈન તો બનાવી, પણ એ લાઈન નિકાલ માટે બનાવી કે તળાવ ભરવા માટે બનાવી એ અમને સમજ નહીં પડતી। અત્યારે તળાવમાં પાછું રિટર્ન પાણી આવે છે અને તળાવ ભરાઈ જાય છે, રોડ ઉપર પાણી જ જાય છે, તો આજુબાજુની પબ્લિક કઈ રીતે જઈ શકે? એની સમસ્યા માટે અમે રજૂઆત કરી છે, અમારા બોથમભાઈએ રજૂઆત કરી છે, સાહેબે ઊંડું કરવાની વાતો કરી છે, પણ હવે ક્યારે થાય કોણ જોને ખબર નહીં। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।